સુરતના કતારગામ વિસ્તારમાં પરિવાર સાથે જઈ રહેલી મહિલાઓ પર ગંદા પાણીની કોથળી ફેંકવામાં આવતા પરિવાર પર હુમલો કરવાની ઘટના સામે આવી છે। અસામાજિક તત્વોએ લાકડી વડે માર માર્યો હોવાની ઘટનાને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરતના કતારગામ વિસ્તારમાં ધૂળેટીના પર્વ દરમિયાન મહિલાઓ પર અસામાજિક તત્વોએ આતંક વરસાવ્યો છે। રૂક્ષ્મણી સોસાયટી પાસેથી ગાડીમાં સવાર થઈને મહિલાઓ અને તેમના પરિવારજનો પસાર થઈ રહ્યા હતા। તે સમયે ત્યાં ઉભેલા કેટલાક અસામાજિક તત્વોએ બાઇક પર ગંદા પાણી ભરેલી કોથળીઓ ફેંકી હતી। પરિવારે આ બાબતે વિરોધ કરતા મામલો બિચકાયો હતો અને અસામાજિક તત્વોએ લોકોમાં રોફ જમાવવા માટે ગાડીની ચાવી કાઢી લીધી હતી અને અભદ્ર ગાળાગાળી શરૂ કરી હતી। ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે અસામાજિક તત્વોએ ઉશ્કેરાઈ જઈ પરિવાર પર હુમલો કરી દીધો હતો। હુમલાખોરોએ હાથમાં પહેરેલા કડા અને લાકડાના ફટકાઓ વડે પરિવારના સભ્યોને બેરહેમી રીતે માર માર્યો હતો। જો કે યુવકો અને મહિલાઓ વચ્ચે છોડાવવા પડતા તેમને પણ માર મારવામાં આવ્યો હતો। આ ઘટનામાં 12 જેટલા લોકોને ઈજાઓ થઈ છે। આ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે। જો કે હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।